સફળતા પછી પણ તમે જે કીધું કે પગ તો જમીન પર જ રહેવા જોઈએ, તો તમે હું શું કરો છો? જ્યારે સ્ટ્રગલ કરીને આગળ વધ્યા હોય ને તો એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ડાઉન ટુ અર્થ જ હોય. જેને એકદમ ઇઝી ક્વિક સક્સેસ મળી ગઈ હોય ને એને પચાવી નહીં શકતા હોય. કે મારા મમ્મી પપ્પા તરફથી જે મને શીખવાડવામાં આવ્યું છે, મિથુનદાની જે સલાહ હતી, એક્ઝેક્ટલી. પ્લસ હું ગ્રેટિટ્યુડ હંમેશા ઇવન ગાડી ચલાવતી વખતે કે રાત્રે સૂતી વખતે કે કોઈ પણ વ્યક્તિ મળે તો તે ગ્રેટિટ્યુડની ભાવના વધારે હોવાને લીધે હું ડાઉન ટુ અર્થ રહું છું. પ્લસ એમ્પથી, કંઈ બી નહીં ગમતી વસ્તુ થાય તો જે પહેલું રિએક્શન આવી જાય તો આવું થોડું મારી સાથે થાય, આવું નહીં થવું જોઈએ. તો ત્યારે હું એમ્પેથેટિક વ્યૂમાં સામેવાળા વ્યક્તિની સિચ્યુએશન સમજુ કે મે બી કયા રીઝન એણે કર્યું. જે ટેમ્પરામેન્ટ છે કંટ્રોલ રહે. મારાથી જે નીચેના લોકો છે તે ગમે ત્યારે ઉપર આવી શકે છે, તો હું લોકોને જજ ના કરી શકું. એ છે ને એવરી પર્સન ઇક્વલ જ છે. કદાચ એને આ વસ્તુ વધારે સારી આવડે છે, મને આ વસ્તુ સારી આવડે છે. તો કોઈક વાર તો મારે પ્રોબ્લેમ એ થાય છે કે હું પોતાને વર્થ નથી સમજતી. એટલે મને થાય કે ખરેખર મેં જિંદગીમાં આટલું બધું કર્યું છે કેવું કે કોઈ એમાં ઈગો કે પછી કોઈ એરોગન્સ એવું કોઈ છે જ નહીં. તો ટકી જ ના શકાય.